આગળ વાત કરીએ તો ધારાસભ્યનું પણ નથી સાંભળતા અધિકારીઓ। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે કરી હતી રજૂઆત। મોઢેરા રોડ પર વરસાદી પાણીના નિકાલ અંગેની રજૂઆત। ધારાસભ્યની રજૂઆત છતાં ટેબલ પર જ ફાઇલ પડી રહી। ધ્યાન દોરવા છતાં અધિક્ષક ઇજનેરના ટેબલ પર ફાઇલ પડી રહી। રજૂઆત છતાં ફાઇલ પડી રહેતા ધારાસભ્ય ભડક્યા। સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલે કલેક્ટર પાસે આ ખુલાસો માંગ્યો। રજૂ કરાયેલા પ્રશ્નનો નિકાલ સમય મર્યાદામાં લાવવા માટે અધિકારીઓને તાકીદ કરાઈ। આ વર્ષે પાણીની આગોતરાને પ્રજાને આગામી ચોમાસામાં તકલીફ ન પડે એ માટે વહેલામાં વહેલી તકે ટેન્ડર થાય એ માટે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી અને એના માટે જે તાંત્રિક મંજૂરી લેવી પડે એ તાંત્રિક મંજૂરીની અંદર અધિક્ષક ઇજનેરને મેં ધ્યાન દોરવા છતાં પણ એમણે એમના ટેબલ ઉપર આ ફાઇલ છેલ્લા કેટલાક દિવસથી પડી રહી હતી અને ગઈકાલે આ ફાઇલ કેમ પડી રહી એનો ખુલાસો માંગતા મેં જિલ્લા સંકલનની અંદર કલેક્ટરને રજૂઆત કરી। એટલે ઘણી વખત અધિકારીઓ કામની ગંભીરતા સમજતા હોતા નથી અને ચોમાસાના જે વરસાદી પાણીના નિકાલની આગોતરા બેઠકો થતી હોય છે એમાં વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે। તેમ છતાં કોઈ કારણસર કેટલાક અધિકારીઓ આ બાબતના કામોની ગંભીરતા લેતા હોતા નથી, ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે।